પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં વિશ્વના 5 મહત્વના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક સ્તરે ભારતની ચિંતા અને ભૂમિકા સ્પષ્ટ કરી છે. દ્વિપક્ષીય સંબંધો સાથે સાથે ખાડી દેશોની જે અત્યારે વર્તમાન સ્થિતિ છે તે અંગે વધારે વિસ્તૃતમાં ચર્ચા કરી છે. 48 કલાકમાં 5 રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. જોર્ડનના કિંગ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. ઇઝરાયલના પીએમ અને સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ સાથે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કરી ચર્ચા. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત સરકાર એક્શનમાં. 48 કલાકમાં 5 રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. વર્તમાન સ્થિતિ ભારતીયોની સુરક્ષા અંગે પણ વ્યક્ત કરી ચિંતા. સાથે જ બહેરીનના કિંગ, સાઉથ અરબના ક્રાઉન પ્રિન્સ સાથે પણ પીએમ મોદીએ કરી ચર્ચા. જોર્ડનના કિંગ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. ઇઝરાયલના પીએમ અને સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ સાથે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કરી ચર્ચા. પ્રાદેશિક પરિસ્થિતિ અંગે પીએમએ ચિંતા વ્યક્ત કરી અને અલગ અલગ દેશના પ્રતિનિધિઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કઈ રીતના શાંતિપૂર્ણ માહોલની અંદર એ ભારતીયોને બચાવી શકાય, કઈ રીતના દેશને સુરક્ષિત રાખી શકાય તેવી અનેક વાતચીતો તેમને એ અલગ અલગ દેશના પ્રતિનિધિઓ સાથે કરી છે. આ જ મુદ્દે વધારે માહિતી માટે સહયોગી નન્ની જોડાયેલા છે. નન્ની, જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે અત્યારે મિડલ ઈસ્ટ એટલે કે ખાડીઓના દેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈ ભારતીયોની ચિંતા કરતાની સાથે સાથે તેઓએ વિશ્વની અંદર શાંતિ સ્થપાય તેના માટે શું વાતચીત કરી અને કેવા પ્રકારના પગલાં લેવાની તૈયારી દર્શાવી? પૂર્વમાં વધતા જતા યુદ્ધના તણાવ વચ્ચે ભારત સરકારે પોતાની રાજદ્વારી ગતિવિધિઓ હવે તેજ કરી દીધી છે. કૃણાલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં વિશ્વના 5 મહત્વના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક સ્તરે ભારતની ચિંતા અને ભૂમિકા સ્પષ્ટ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને આ ચર્ચાઓનો મુખ્ય એજન્ડા જે હતો એ 2 મુદ્દાઓ પર કેન્દ્રિત હતો. એક તો શાંતિની સ્થાપના અને ભારતીયોની સુરક્ષા, જેથી કરીને હિંસાને રોકવામાં આવે ને વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવે. જ્યારે બીજી તરફ મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં વસતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય. આ સાથે જ જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે જેઓ ઇઝરાયલના પીએમ છે તેમને સાથે યુદ્ધની સ્થિતિ અને આતંકવાદ વિરુદ્ધ જે ઝીરો ટોલરન્સની નીતિ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે તેમણે પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક હિતોની રક્ષા કેવી રીતે થઈ શકે તે અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી છે. જ્યારે વાત કરવામાં આવે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની, તો તેમની સાથે પણ શાંતિ સ્થાપવા માટે સાઉદીની શું ભૂમિકા રહી શકે અને તેમના થકી શું સહયોગ મળી શકે અને કેવી રીતે આ યુદ્ધની જે સ્થિતિ અત્યારે વધુને વધુ વણસી રહી છે તેના ઉપર કાબુ મેળવી શકાય તે અંગે ચર્ચા થઈ. જ્યારે વાત કરવામાં આવે જોર્ડનની, તો જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે તેમણે માનવીય સહાય અને જે સંઘર્ષ વધી રહ્યો છે તેને કેવી રીતે અટકાવી શકાય તે અંગે ચર્ચા કરી છે. જ્યારે બહેરીનના કિંગ હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે તેમણે દ્વિપક્ષીય સંબંધો સાથે સાથે ખાડી દેશોની જે અત્યારે વર્તમાન સ્થિતિ છે તે અંગે વધારે વિસ્તૃતમાં ચર્ચા કરી છે. હવે આ ચર્ચાઓ કેમ મહત્વનું કેન્દ્ર બની ગઈ છે, તો એનું કારણ એ છે કે ભારત માટે મિડલ ઈસ્ટ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. યુદ્ધની સ્થિતિમાં ભારત પર અલગ અલગ પ્રકારના અસર જે ભારતની ઇકોનોમીને લઈને ભારતની દૃષ્ટિકોણથી જે આગળના સમયમાં ભવિષ્યમાં કોઈ મોટી દુવિધા ભારતને ન નડે તે અંગે વધારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અને જેમાં કહી શકાય કે જો આવી સ્થિતિ વધુ
યુદ્ધની સ્થિતિ આવી જ રીતે વધુ વધતી જશે તો જે તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે જ મિડલ ઇસ્ટમાં ના હોય તો લગભગ 80 લાખથી વધુ ભારતીયો કામ કરે છે અને એમની રક્ષણની જવાબદારી પણ ભારત સરકારની છે. તો એ એક મોટું કારણ છે આ બધી ચર્ચાઓ વચ્ચે. ત્યારબાદ G20 બાદ ભારત હવે વિશ્વમાં શાંતિ દૂત તરીકે ઉભરી આવ્યું છે અને આવા સંઘર્ષને અટકાવવામાં તેને મહત્વની ભૂમિકા ભજવવી પડે એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. એટલે પીએમ મોદીનો આ સંદેશ સ્પષ્ટ છે કે હિંસા અને આતંકવાદનું કોઈ સ્થાન નથી, પણ વાતચીતથી આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. અને આ જ કારણ છે કે તેમણે વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો સાથે આ ટેલિફોનિક ચર્ચા કરી અને આ સ્થિતિને કેવી રીતે કાબૂમાં મેળવી શકાય તે અંગે ચર્ચા કરી. જી કૃણાલ. જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના ભારતે શાંતિ જળવાઈ રહે વિશ્વભરમાં તેને લઈ અલગ અલગ દેશના વડાઓ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને ભારતીયોને કઈ રીતના સુરક્ષિત રાખી શકાય તેની પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે.